जय श्री कृष्ण। केम छो बधा मजामां ने? तो आज આપણે ડાયરેક્ટ વ્લોગની શરૂઆત કરીએ છીએ રસોડામાંથી, કેમ કે આપણે થઈ ગયા છે રોંઢા, નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે બનાવવા છે આજે પૌવા. એમ પૌવા બટેકા બનાવવા હતા, પણ બટેકા બાફવાનો મને આળસ થયો, એટલા માટે હવે આપણે ખાલી પૌવા બનાવવાના છે. તો અમે લઈ લીધા છે અહીંયા પૌવા, અને આ લઈ લીધો છે ભાતિયો એટલા માટે લીધો છે કેમ કે એમાં આપણે પૌવા ધોશું ત્યારે આપણે વધારે એમાં પાણી ના ભરાવવું જોઈએ, એના કરે લોંદા જેવા થઈ જાય, એટલે ડાયરેક્ટ જ આમાંથી પાણી નીકળી જાય. એમ તો તમને તો ખબર હશે, પણ હું પહેલી વખત બનાવું છું એટલે મારે કહેવું પડે ને એમાં. અને બીજું આપણે 1 ટમેટું, 2 મરચાં અને 2 લીમડાની ડાળખી લઈ લીધી છે. અને હવે આપણે આ બધું ધોવા જવાનું છે. અને હા, ભેગા મસાલાવાળા બી. આમ તો આપણે બેન બધું શીખવાડશે, પહેલી વખત છે એટલે. તો પછી હવે હું આને આમાં નાખી લઉં, પછી આપણે ધોવા જાય. કેટલા નાખવાની છે? નાખું કહું. ઓકે, તો હવે હું આ બધું ધોઈ આવું. આ બધું આપણે ધોઈને લઈ આવ્યા છીએ, અને હવે આપણે આ પૌવા છે એમાં થોડીક ખાંડ અને થોડુંક મીઠું નાખવાનું. ચાલો હવે હું આ ટમેટું મરચું સુધારી લઉં. આપણે ખાંડ ને મીઠું મિક્સ કરી દીધો છે. હવે આપણે આ ટમેટું મરચું બે સુધારી લઈએ. હવે આજે હું પહેલી વખત પૌવા તો બનાવું છું, પણ મને પોતાને નથી ખબર. આ પૌવા બનાવું છું એટલા માટે વિડીયો બનાવું છું એટલા માટે પૌવા બનાવું છું. આ વધારે તીખા તો નહીં થઈ જાય ને મરચામાં? ના, એટલા તો જોઈએ. હા, એકમાં જ સુધારવાનો. અલગ અલગમાં કેમ સુધાર્યા? તે બે આપ્યા હતા. એમાં તો મેં રાખ્યા હતા, ઓલા લીમડો રાખ્યો તેમાં સુધારવા માટે નહોતી આપી ગઈ. તમે મલકના ઠામડા કરી નાખી. હવે થયું પેલા કહેવાય ને, મને થોડી ને ખબર છે કેમ કરવાનું હોય. હાલો, તો હવે આપણે મરચું ટમેટું બે સુધારી લીધું છે, અને હવે તેલ તો આપણે બેને નાખી દીધું છે, એને ડાયરેક્ટ ચડાવવાનું જ છે. આ ચૂલા ઉપર ને બેન? હવે શું કરવાનું છે? હવે ઓલા બી છે ને, હા, ઈ તરવાના છે. કરવાના છે? નાખવા જોશે ને. હવે નાખી હતી પછી ઓલું થાશે તાપ. મને ઉઠશે તો તેલની અંદર લઈ લે, બહાર પડ્યા નહીં. થઈ ગયું. રાયું નાખ. ચાલો, નાખી દીધી રાઈ. આ તપી ગયો. પછી એમાં નાખજે હિંગ. આ છે ને? થોડીક જ નાખજો. હાલો, નાખી દીધી. હવે નાખ ટમેટા મરચા. નાખી દીધી. હલાવો ઓલા ચમચાથી. હિંગ નાખી દે ને? હા, નાખી દે. હવે શું નાખવાનું છે? હવે જરાક એને પાકવા દે ટમેટા અને મરચાને. હા, તો હવે આપણે આને થોડીક વાર પાકવા દઈશું. મને લાગે છે હવે તો આટલું ઘણું, હજી પાકવા દેવું પડશે. પછી ઓલા પૌવા એમાં પડશે ને, પછી કઈ વધારે વાર એને ચડાવવાના ના હોય, એટલે આને જ ચડાવીને નહીં પકાવવાનો. મસાલો બધો આમાં જ નાખીને પકાવવાનો હોય. પછી ઉપર આપણે પૌવા તો નાખીએ. હવે આમાં કઈ નાખવાનું છે પેલા? આ જરાક ચડવા દે. એ છાટા આવ્યા. એટલી વારમાં હમણાં તડકા જેવું હતું. આ છાંટાઈ ખાલી આવીને વયા જાય છે. ના સરખો વરસાદ, નથી સરખો વરસાદ આવતો, નથી સાવ આમ બધું વિખાઈ જતું. હવે ચોમાસું છે, વરસાદ આવવાનો ટાણો છે, ઘણો આવતો નથી. ખાલી રોગા છાંટા આવે ને, પવન છે ને બહુ વધારે, એટલે બધો આદર બધો વિખાઈ જાય છે. હવે એમાં નાખ હળદર. હળદર. ઓકે, કેટલી ચમચી? 1 નાખી દો. હા, ચમચી 1 નાખી દો. હજી થોડી થોડી ઓછી. બરોબર. હવે ચટણી નાખ. પછી આ મસાલો નાખ. કેટલી ચટણી નાખું? ચટણી 2 ચમચી નાખી દે, નગર પછી મોરા ખાશે તો. આના ઉપરથી મને ઓલું યાદ આવ્યું કે આટલી ચટણી ખા.
આ મસાલો નાખી દે, આ બધું પડ્યો એ ધાણા જીરાનો. ક્યાં? ઓકે. જલ્દી જલ્દી બધું નાખવાનું હોય એમ. નાખી દીધી. હાલો. જલ્દી હલાવી નાખીને લીમડો નાખી દે. આમાં જ નાખી દો. હા હા પછી નાખી. કડક નહીં થાય ને? અરે કાંઈ હવે કડક ના થાય, હવે એ નાખવાનું જ છે એમાં બધું. દાળથી નાખી દીધી. ઓ, આ પાંદડા ગ્રેવી તો નાખવાના. કેવી મસ્ત લાગે છે. ગ્રેવી બતાવ, પહેલી વાર બનાવી. બતાવ. બહુ મસ્ત લાગે છે ગ્રેવી. આવી શાકમાં આપણે બનાવીએ ને એવી જ લાગે છે સેમ. પહેલી વખત બનાવી છે. જોવામાં તો બહુ મસ્ત લાગે, હવે સ્વાદમાં કેવી હોય. હવે નાખી દઉં પૌવા? હા હવે નાખી દે પૌવા. અને આ બી? બી પછી છેલ્લે. ઓકે. આનાથી નાખી દઉં ને? એમાં ખાંડ ને મીઠું બધાય આપણે નાખી નાખી. હા બધા નાખી દે. ખાંડ ને મીઠું પેલા જ નાખી દીધું હતું. હા, પેલા જ નાખી દીધું તો. ધોઈને આવ્યા પછી તરત. જલ્દી જલ્દી નાખ, તને બહુ વાર લાગે છે. મને કાંઈક થાય છે, તને વાર લાગે છે તો. પણ હું તો પહેલી વખત કરું છું ને, તને બધું આવડે છે કરતા, પછી તને તો સ્પીડ જ થાય ને. આ તો હલાવવા આગ્રહ પડશે. જરાક વધારે આપણે નથી કરી નાખ્યા અને લે આ પકડ ને, આમ ઉસલાવીને હલાવતા આવડશે તને? ઓ, એવું ના આવડે. તો દે હું કરી દઉં. ટોપિયામાં નાખ. આ ગરમ હશે ને? તો પછી ચમચો પેલા નાખી લે. જરો ના તો પકડવા દે. તો એનો નાખ્યો ને. ઓકે. નાખી દીધું. હવે હવે એ નાખ બધા, એટલે તને હલાવવું સહેલું પડે એમાં. નાખ દે બધું જલ્દી જલ્દી. જો નીચે કોરા રહી ગયા, પછી ગરમ ના હોય ને ઠંડા પડી જાય ને પછી મિક્સ ના થાય, ચમચાથી કાઢી લે. હવે અરે આ રહેતું નથી. ગરમ એ નથી. સરખું બધું મિક્સ કરીને. અડધા ઓલા રહી ગયા છે દોરા. ઓકે. બહુ વજન ના દેતી હો, બધા કટકા કટકા થઈ જશે પૌવાના. ઓકે. અને ઓલા લીમડેની તે આજે ઓલી ડાળખી નાખી દીધી ને, ડાળખી ના નાખવાની, એમાંથી પાંદડા એના કાઢીને નાખવાના હોય. એવું હોય? તો જ સારું લાગે ને. ઓલી ડાળખી એમને પડી હોય કેવું લાગે? હવે થયું. બીજી વખત ધ્યાન રાખીશ. હાલો, થઈ ગયું બધું મિક્સ. આવા મસ્ત આપણા બનીને થઈ ગયા છે તૈયાર. આપણા પૌવા બનીને થઈ ગયા છે તૈયાર. પહેલી અટેમ્પ્ટમાં પહેલી વખત આપણે બનાવ્યા છે અને જોતા જ એવા બેસ્ટ લાગે છે. મને તો અત્યારે જ મોઢામાં પાણી આવે છે. પણ પહેલાં આપણે ચખાવીએ મમ્મીને. મમ્મી શું કહે છે, કેવા બન્યા છે, પછી આપણે ખાવાના છે. ચાલો પહેલાં મમ્મીને બતાવીએ. એમ તો ચાખી તો લીધા આપણે. ત્યારે મીઠું ઓછું હતું ને, મેં ચાખ્યા ત્યારે. પહેલાં આપણે મમ્મીને પૂછી જોઈએ કેવો સ્વાદ આવે છે, પછી આપણે ખાઈએ કે કેવું મસ્ત લાગે છે. મને ખબર જ છે એ બેસ્ટ જ હશે. બેન નહીં માને, પણ આ બેસ્ટ જ હશે. મમ્મી, આ પૌવા ચાખો અને પછી મને કહો કે કેવા બન્યા છે. અને મને એવું લાગે જ છે કે તમે એમ જ કહેશો કે બેસ્ટ બન્યા છે. અને જો ને, જોતા તો બહુ મસ્ત લાગે છે. આમ લુક કેવો મસ્ત આવે છે. કેવા બન્યા છે? સરસ છે ને? સરસ. એ તો કીધું તું. બેનને હજી એમ થાય છે કે સરખા નથી બન્યા. હવે બેનને આપણે ચખાવીએ ને પછી એની પાસેથી જ આપણે લઈએ એનો રિવ્યૂ શું આપે છે. હાલો હવે બેનને ચખાવીએ. આપણે લઈ લીધું છે. હવે લે બેન, એને ચાખીને કે મને કેવા થયા છે. એ તો બરાબર જ હોય ને, મેં શીખવાડ્યા પછી તો. હા, બહુ સારું. પેલા જ્યારે ચાખ્યા નતા ને ત્યારે એમ જો ને આ બરોબર ના બન્યા જ ને તો પછી એમ જ કીધું હોત કે તે બનાવ્યા છે ને એટલે બરોબર નથી. એટલે મારો જ વાંક કાઢ્યો હોત કે જો તને સરખું બનાવતા ના આવડ્યું ને આમ ને તેમ ને. અને હવે જો એ બરોબર બન્યા છે ને તો પછી હવે બધું ક્રેડિટ પોતે જ લે છે એમ કે મેં શીખવાડ્યા ને એટલે બરોબર બન્યા. હાલો તો હવે મારાથી તો હવે રહેવાતું નથી. કયું જ ના મોંમાં બનાવું છું ને ત્યારની મોંમાં પાણી આવે છે. એટલે હવે હું પોતે ખાઈ લઉં. જો આ આપણે બનાવ્યું છે, કેવું લાગે છે? બેસ્ટ છે ને? અને તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને જોઈને કેવા લાગ્યા. તો હવે મારાથી નથી રહેવાતું, હવે હુંય ખાઈ લઉં. મારા મોંમાં કયું પાણી આવે છે. તો મળીએ આગલા વ્લોગમાં. આ વ્લોગને કરીએ અહીંયા જ પૂરું. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.